રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી સરળ બનાવવા માટે રોરો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે। આ સેવાના કારણે પ્રવાસીઓ અને વેપારીઓ માટે પ્રવાસ અનુકૂળ બન્યો છે, પરંતુ હવે દારૂના તસ્કરો માટે પણ આ સેવા એક નવી તક બની ગઈ છે। હજીરા પોલીસે રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો છે। બટુક સાંખટ નામના શખ્સે સિલ્વર કલરની i10 કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસને માહિતી મળી જતા ફેરી પર જ છાપો મારીને બટુક સાંખટને ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસે બટુકની i10 કારમાંથી 155 દારૂની બોટલો જપ્ત કરી, જેની કુલ કિંમત ₹4,36,771 થાય છે। આ દારૂ ભાવનગર લઈ જવા માટે સજ્જ કરવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી બટુક સાંખટ ભાવનગર જિલ્લાના તળાજાના મહાદેવપરા ગામનો રહેવાસી છે। હાલ પોલીસે આ કિસ્સામાં વધુ તપાસ શરૂ કરી છે અને કોઈ વધુ શખ્સ આ દારૂ માફિયાના ગઠબંધનનો ભાગ છે કે નહીં તે અંગે તપાસ ચલાવી રહી છે।